નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું સુરત અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરી આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરી આપણે સુરતની તો સુરતમાં 26 માર્ચના રોજ સુરતમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત 116 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હાજર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પોલીસ કર્મીઓના કામના કલાકો ઘટાડીને 8 કલાક કરવાની ભલામણ કરી હતી। તો સામી બાજુ હર્ષ સંઘવીએ પોલીસ પરિવારોને સંબોધતા કહ્યું કે પોલીસવાળાની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ, ઘરે નહીં। તમારાથી ન સુધરે તો મને કહેજો, આમ રમૂજી અંદાજમાં ટકોર કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જાહેર મંચ પરથી પોલીસ કર્મીઓના હિતમાં એક મહત્વની વાત મૂકી હતી। તેમણે હર્ષ સંઘવીને ઉદ્દેશીને જણાવ્યું હતું કે પોલીસ કર્મીઓ અત્યારે 8 કલાકથી વધુ સમય સુધી નોકરી કરે છે અને જેના કારણે તેમના સ્વાસ્થ્ય અને કૌટુંબિક જીવન પર માઠી અસર પડે છે। જો યોગ્ય પ્લાનિંગ કરવામાં આવે તો 70 થી 80% કર્મચારીઓને 8 કલાકની ફિક્સ ડ્યુટી આપી શકાય તેમ છે। સમયની અનિયમિતતાના કારણે પોલીસ જવાનો માનસિક તણાવ અને અનેક બીમારીઓનો શિકાર બને છે, જેમાંથી તેમણે મુક્તિ અપાવવી જરૂરી છે। પોતાના પોલીસ સર્વિસના દિવસો યાદ કરતા પાટીલે જણાવ્યું કે પહેલા પોલીસ સ્ટેશનોમાં મે આઈ હેલ્પ યુના બોર્ડ માત્ર મજાક લાગતા હતા, કારણ કે મદદ કરવાની માનસિકતા ઓછી હતી, પરંતુ હવે સમય બદલાયો છે। પોલીસ જવાનો પોતાની જવાબદારીઓ પ્રત્યે સભાન થયા છે। તેમણે ઉમેર્યું કે સમાજ પણ પોલીસ પાસે અપેક્ષાઓ રાખે છે કે તેમનું વાણી અને વર્તન સભ્ય હોય। અસભ્ય વર્તનની ફરિયાદોમાં હવે ઘણો સુધારો જોવા મળી રહ્યો છે, જે પોલીસ દળ માટે ગૌરવની વાત છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવે પોલીસ જવાનોના પરિવારના કલ્યાણ પર વિશેષ ભાર મૂક્યો હતો। પાટીલે જણાવ્યું કે જ્યારે પોલીસ જવાન માનસિક રીતે શાંત હશે ત્યારે જ તે સમાજની સેવા વધુ સારી રીતે કરી શકશે। પોલીસ આવાસ નિગમ દ્વારા જે રીતે ઝડપથી અને ગુણવત્તાયુક્ત બાંધકામ કરવામાં આવ્યું છે તેનાથી પોલીસ જવાનોના જીવન ધોરણમાં મોટો સુધારો આવશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ પરિવારોની બહેનોને સંબોધતા હળવા અંદાજમાં શિસ્તનો પાઠ ભણાવ્યો હતો। તેમણે કહ્યું કે પોલીસની દબંગગીરી માત્ર પોલીસ સ્ટેશન સુધી જ સીમિત રહેવી જોઈએ, ઘરમાં નહીં। અને જો કોઈ પોલીસ કર્મી સોસાયટીમાં મોડી રાત્રે સુધી બેસી રહે કે પાનની પિચકારીઓ મારે તો તેમને સીધા કરવાની જવાબદારી તેમના પરિવારની છે। તેમણે રમૂજમાં ઉમેર્યું કે જો તમારાથી સીધા ન થાય તો મને કહેજો, હું વ્યવસ્થા કરી આપીશ। આ પ્રસંગે સુરતના વિવિધ વિસ્તારોમાં પોલીસ કર્મીઓ માટે તૈયાર કરાયેલા આધુનિક આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 ક્વાર્ટર્સ, હોર્સ રાઇડિંગ સ્કૂલ અને લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરાયું હતું। આ ઉપરાંત રાંદેર પોલીસ લાઇન, ભેસ્તાન પોલીસ સ્ટેશન, એસીપી જે ડિવિઝન ઓફિસ અને લાજપુર જેલ ખાતેના વિવિધ બાંધકામો સહિત કુલ 116 કરોડના પ્રોજેક્ટ્સ જનતા અને પોલીસ દળને અર્પણ કરવામાં આવ્યા હતા। સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સ માટે પણ ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેમાં કક્ષા બી, સી અને ડી પ્રકારના કુલ 64 આવાસો, એડમિન બ્લોક, ક્લબ હાઉસ અને બેરેકનો સમાવેશ થાય છે। પોલીસ જવાનોને રહેવા માટે સુવિધાયુક્ત મકાનો મળે તે હેતુથી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે। હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ સપનાના ઘરો પોલીસ કર્મીઓના જીવનમાં નવી ખુશીઓ લાવશે। સુરત શહેર પોલીસના સૌ જવાનોના પરિવાર માટે આજે ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા બનાવેલા આ અદ્ભુત 192 ક્વાર્ટર્સનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। એની જોડે જોડે રાંદેરના 40, સાથે સાથે આ જ ક્વાર્ટર્સમાં લાઇબ્રેરી હોય કે પછી આંગણવાડી હોય, આ બધી જ વ્યવસ્થાઓનું લોકાર્પણ આજે અહીંયાથી કરવામાં આવ્યું છે। ગયા અઠવાડિયે જ સુરત જિલ્લાના 66 કરોડ રૂપિયાના પોલીસ હાઉસિંગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આજે ફરી 112 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીંયાથી કરવામાં આવ્યા છે। આ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર એ ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે અને આપ સૌને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો
તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારી રહ્યા છે. તમને જાણીને ખૂબ આનંદ થશે કે આ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક રાજ્યના બધા જ કોન્સ્ટેબલ પરિવારજનો માટે એક સાથે પોલીસ વિભાગ દ્વારા 20,000થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણા કરતા બમની સંખ્યામાં જે રાજ્યની અંદર પોલીસ ફોર્સ છે, ડબલ કરતાંય વધારે જે રાજ્યમાં પોલીસ ફોર્સ છે, એ બધા જ લોકોના 5-5 વર્ષના જેટલા પ્રોજેક્ટો હોય એટલા પ્રોજેક્ટ આપણે આ 1 વર્ષમાં પોલીસ પરિવારો માટે નક્કી કરવામાં આવ્યા છે. લોકાર્પણના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજી, અમારા સાથી સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય શ્રી સંજયભાઈ દેસાઈ, શ્રી મનુભાઈ પટેલ, સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, સુરત પોલીસ કમિશનર શ્રી ગેહલોતજી, સૌ અધિકારીઓ, સૌ કર્મચારીઓ, સૌ આમંત્રણને માન આપીને પધારેલા સૌ ભાઈઓ બહેનો,